નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય હિન્દી, પાઠ 1 ચિત્ર કે સંગ સંગ। સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ। તમે ગુજરાતીમાં ચિત્રપાઠ જોયો, એ જ રીતે હિન્દીમાં પણ ચિત્રપાઠ છે। તો ચિત્રપાઠમાં તો જે ચિત્ર આપેલું હોય એનું પૂરેપૂરું અવલોકન કરવાનું હોય છે કે કોઈ પણ બાબત છે એ છૂટી જવી ન જોઈએ, કે કેટલા વૃક્ષો હોય તો વૃક્ષો કેટલા છે, કેટલી વસ્તુઓ છે, કેટલા સ્ટોર છે, એ બરાબર અવલોકન કરવાનું હોય છે। અને ત્યાર પછી તેનું ક્રમશઃ વર્ણન કરવાનું હોય છે, અથવા તો તેમાંથી પ્રશ્ન બનાવવાના હોય છે અને તેના જવાબ આપવાના હોય છે। તો આવો ચિત્રપાઠ આપણે ધોરણ 7માં પહેલો જ પાઠ છે તેનો અભ્યાસ કરીશું। અને જે વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક ન હોય તે સમયસર પાઠ્યપુસ્તક લઈ લઈએ, અને જે વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક છે એમાં વિષય હિન્દી પાઠ 1 અને પેજ નંબર 1 ખોલીને તૈયાર રાખે। પેજ નંબર 1 ચિત્ર કે સંગ સંગ ચિત્રપાઠ, કે ચિત્રને સાથે સાથે। તો અહીં એક ચિત્ર આપેલું છે, એમાં ઘણા બધા લોકો જોવા મળે છે, ગાડી છે, મોટર બાઇક છે, રિક્ષાઓ છે, ફુગાવાળો છે, એક કૂતરું પણ બેઠું છે, સાયકલવાળો છે એ હવા ભરી રહ્યો છે, પોપટ પણ છે, શાકભાજી વેચનાર પણ છે। આ રીતે નાનીમાં નાની બાબતનું તમારે અવલોકન, એનું નિરીક્ષણ કરવાનું છે। અને આ ચિત્ર જોયા પછી જે પ્રશ્નના આપેલા છે તેના જવાબ આપવાના છે। આ ચિત્રનું નિરીક્ષણ કરો અને સાથે તેના મુદ્દાઓ પણ લખતા જાઓ, એટલે જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે તમે એનો જવાબ આપી શકો। એટલે આ ચિત્રનું અવલોકન બરાબર કરવાનું છે। चित्रનું अवलोकन થઈ ગયા પછી प्रश्न 1 આપેલો છે કે चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। प्रश्न नंबर 1, पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? तो पहले चित्र में साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है, ये તમે અહીં જોઈ શકો છો। આ પહેલું ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે સાયકલવાળાની દુકાન છે અને સાયકલવાળો ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો છે। એક ગુब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, તો અહીં તમે ફુગાવાળાને જોઈ શકો છો કે એક ફુગાવાળો ફુગા વેચવા માટે જઈ રહ્યો છે। गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है। પછી ત્યાર પછીનું दृश्य है, क्रिया है कि एक कुंजड़ी, कुंजड़ी यानी सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है, कि एक शाक वाली टोपला में शाक राखीने वेचवा माटे लई जई रही है। एटले के एक सब्जी बेचने वाली सब्जी बेचने जा रही है। एक कुत्ता रास्ते में लेटा हुआ है, एक कूतरो रस्ता में सूतो छे। दुकान के डंडे पर तोता बैठा है, तो અહીં તમે પોપટનું ચિત્ર જોઈ શકો છો કે દુકાનના ડંડા પર પોપટ બેઠો છે। सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है। आ चित्र तमे અહીં જોઈ શકો છો કે રસ્તામાં એક વ્યક્તિ મોટરસાઇકલમાં બેસીને જઈ રહ્યો છે। बाइक के पीछे एक रिक्शा जा रहा है અને મોટરસાઇકલની પાછળ એક रिक्शा જાય છે। रिक्शे में एक यात्री बैठा है, रिक्शानी अंदर તમે જોઈ શકો છો કે रिक्शानी अंदर एक यात्री છે, मुसाफरी છે, એ મુસાફરી કરી રહ્યો છે। रिक्शे के पीछे 2 कार है અને रिक्शानी પાછળ તમે અહીં જોઈ શકો છો કે 2 કાર, 2 ગાડી છે એની પાછળ જઈ રહી છે।
सड़क पर एक मोची एनु चित्र અહીં આપવામાં આવેલું છે। मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक का इंतज़ार कर रहा है कि मोची છે એ રસ્તા પર બેઠો છે પોતાનો સામાન લઈને અને ગ્રાહકને આવવાનો તે રાહ જોઈ રહ્યો છે। તો પહેલા ચિત્રમાં આટલી ક્રિયાઓ છે એ તમે જોઈ શકો છો। ત્યાર પછી બીજું છે કે ગુब्बारे हवा में क्यों उड़ रहे हैं, કે આ ફુગાઓ છે એ હવામાં કેમ ઉડી રહ્યા છે। તો गुब्बारे हवा में उड़ रहे क्योंकि એનું કારણ શું હોઈ શકે, क्योंकि उनमें गैस भरी हुई है, કે જે ફુગાઓ છે હવામાં ઉડવાનું કારણ શું છે તો કે તેનામાં ગેસ ભરેલો છે। यानी क्योंकि उनमें गैस भरी हुई है। विचारवानुं अने पछी लखवानुं। त्रीजुं, ट्यूब में हवा कब और क्यों भरी जाती है, कि अहीं तमे आ चित्रमां जोई शको छो कि साइकलना ट्यूबना टायरमां ते हवा भरी रह्यो छे, पण एनुं कारण शुं होई शके, हवा क्यारे भरवामां आवे छे तो एना विषे लखवानुं कि जब ट्यूब में हवा कम हो जाती है या बिल्कुल नहीं होती तब उसमें हवा भरी जाती है। ट्यूब में हवा भरने से टायर ठोस बनता है, कड़ा बना रहता है। टायर कड़ा होने के कारण, ठोस होने के कारण साइकिल ठीक से चलती है। कि भाई साइकिल में हवा भरवानुं कारण शुं होई शके तो कि ट्यूब में हवा ओछी होय अथवा तो बिल्कुल न होय त्यारे हवा भरवामां आवे छे। अने जो ट्यूब में हवा भरवामां आवे तो ये टायर है ए ट्यूब है एकदम कड़क थई जाय छे अने कड़क टायर होय अने एनाथी जो साइकल चलाववामां आवे तो ए सरळताथी चाली शके छे। त्यार पछी चित्र में कुत्ता मुँह लटका कर क्यों लेट गया है, आनुं कारण शुं होई शके ए तमारे विचारवानुं कि आनुं कारण शुं होई शके। तो चित्र में कुत्ता मुँह लटका कर लेट गया है क्योंकि वह आराम कर रहा है, क्योंकि वह आराम कर रहा है। त्यार पछी कुंजड़ी यानी सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है, कि आज शाक भाजी वेचवा वाली छे क्या क्या जई सके छे तो ये तमारे विचारीने लखवानुं कि कुंजड़ी अपनी सब्जियां बेचने के लिए घर घर गली गली जा सकती है। घरे घरे अने गली गली पण ते जई सके छे शाक वेचवा माटे। रिक्शे में एक ही यात्री क्यों बैठा है, आ चित्र में तमे जोई शको छो कि रिक्शा में एक ज मुसाफर केम बैठो छे, तेनुं कारण शुं होई शके तो क्योंकि रिक्शे वाले को दूसरी सवारियां नहीं मिली, कि रिक्शावाळाने बीजा मुसाफरो मळ्या नहीं होय एटला माटे आ मुसाफर रिक्शा में एकलो ज बैठो छे। क्योंकि रिक्शे वाले को दूसरी सवारियां नहीं मिली। तमे आ चित्रनुं अवलोकन करीने प्रश्नना जवाब साथे लख्या हशे। हवे त्यार पछी पेज नंबर 2 पर छे। અહીં પણ એક चित्र આપવામાં આવેલું છે। आ चित्र में तमे चित्र नंबर 1 में तमे जोई शको छो कि बधुं व्यवस्थित है, बध लोको पोतपोतानुं काम करी रह्या छे अने ज्यारे અહીં बीजा चित्र में तमे जोई शको छो कि बधुं वेरविखेर थई गयुं छे। तो एनुं कारण शुं होई शके ए आपणे અહીં લખવાનું છે। तो सौ प्रथम આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે, ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે કે એવું શું થયું હશે કે સાયકલ પડી ગઈ અને જે સાયકલમાં હવા ભરતો વ્યક્તિ હતો એ પડી ગયો, કૂતરો ઉઠી ગયો, શાકવાળી જે વેચવા જઈ રહી હતી એની ટોકરી છે એ નીચે પડી ગઈ, પોપટ છે એ ત્યાંથી ઉડી ગયો। અહીં તમે જોઈ શકો છો કે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થઈ ગયો છે। જે રિક્ષાની અંદર બેઠેલો વ્યક્તિ છે એ બહાર
જોવે છે, ફુગાઓ ઉડી ગયા, ફુગાવાળાના ફુગા છે એ ઉડવા લાગ્યા. એનું કારણ શું હોઈ શકે એ તમારે અહીં પ્રશ્નના જવાબ આપવાના છે. તો વ્યવસ્થિત રીતે આ ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે. હાલો, ત્યાર પછી આપણે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કે ઉત્તર દીજીએ. હવે આપણે પ્રશ્ન જવાબ તરફ આગળ વધશું. પહેલો જ પ્રશ્ન છે કે टायर फटने पर क्या क्या हुआ? तो टायर फटने से तो टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा. હવે ટાયરમાં વધારે પડતી હવા ભરવાથી ટાયર ફાટી ગયું અને આ જે હવા ભરતો હતો વ્યક્તિ એ નીચે પડી ગયો. કુંજડીન કે સિર પર સે ટોકરી ગીર ગઈ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે શાક વેચવાવાળાની જે ટોકરી હતી માથા પરથી નીચે પડી ગઈ અને એના બધા શાકભાજી છે એ નીચે જમીન પર ઢોરાઈ ગયા. डंडे पर बैठा तोता उड़ने लगा. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ત્યાંથી પોપટ છે ઉડવા લાગ્યો. એનું કારણ શું છે કે વધારે હવા ભરવાથી ટાયર ફાટી ગયું. બંધે હુએ ગુબ્બારે છૂટકર યહાં વહાં ઉડને લગે. તો આ ચિત્રમાં તમે અહીં જોઈ શકો છો કે બાંધેલા ફુગાઓ છે એ આમ તેમ ઉડવા લાગ્યા. મોચી કા સામાન ઇધર ઉધર બિખર ગયા. અને અહીંયા જે રસ્તાની બાજુ પર બેઠેલો મોચી હતો તેનો સામાન છે એ વેરવિખેર થઈ ગયો ત્યાંથી. લેટા હુઆ કૂતા ઉઠકર ભાગને લગા. અને જે આ કૂતરો આરામ કરી રહ્યો હતો અચાનક અવાજને કારણે ડરી જવાને કારણે તે ત્યાંથી ઉઠીને ભાગવા લાગે છે. ત્યાર પછી બીજું ચિત્ર છે કે ટાયર કે અલાવા ફટને વાલી ચીજો કે નામ બતાવીએ. કે એવી કઈ વસ્તુ છે જે ટાયરની જેમ ટાયર સિવાયની ફાટી જાય? ગુબ્બારા, ફૂટબોલ, બાસ્કેટબોલ, તકિયા વગેરે. ત્યાર પછી રિક્ષેવાલા બાઇક સે ક્यों ટકરાયા? આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે રિક્ષા અને બાઇકની વચ્ચે અકસ્માત થયો. એનું કારણ શું હોઈ શકે? તો બાઇકવાલા ગલત ઢંગ સે રાસ્તા બદલ રહા થા. કે ખોટી રીતે એ રસ્તો બદલી રહ્યો હતો. इसलिए રિક્ષેવાલા બાઇક સે ટકરાયા. એટલા માટે રિક્ષાવાળો બાઇક સાથે અથડાઈ ગયો. टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? એવી કઈ વસ્તુ જેની પર ટાયર ફાટ્યું એનો પ્રભાવ એના પર ન પડ્યો? રિક્ષા ઓર કારો પર. રિક્ષા અને કાર પર તેનો પ્રભાવ પડ્યો નહીં. મોચી ક્यों રાસ્તે પર આ ગયા? તમે આ ચિત્રમાં જોઈ શકો છો જે બાજુએ બેઠેલો મોચી છે એ રસ્તા પર આવી ગયો. એનું કારણ શું હોઈ શકે? તો ટાયર ફટને કી આવાજ સે ડર કર મોચી રાસ્તે મેં આ ગયા. કે ટાયર ફાટવાના અવાજને કારણે મોચી છે એ રસ્તા પર આવી ગયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે टायर फटा घटना के संदर्भ में आपने चर्चा की. आप भी ऐसी किसी आंखों देखी घटना के बारे में बताइए. કે તમે આ વર્ણન કર્યું કે ટાયર ફાટી ગયું અને શું થયું. રોડ વચ્ચે જ્યારે ટાયર ફાટ્યું હવા ભરે છે અને શું ઘટના થઈ એ તમે આ ચિત્રના અવલોકન પરથી અને પ્રશ્નનો જવાબ આપેલા. તો હવે તમે પણ આવી કોઈ ઘટના તમે જોયેલી હોય તેના વિશે અહીં ચર્ચા કરવાની છે. તમે કોઈ તમારા મિત્રને, તમારા ભાઈ બહેનને કહી શકો છો. ત્યાર પછી સ્વાધ્યાય આવે છે તે આપણે હવે આવતા વિડીયોમાં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે मातरम. इस चित्र में हिरनी की बात है. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આપને કિન કિન પશુઓ કો દેખાય? તમે જે પશુઓને જોયા હોય તેના નામ તમારે અહીં લખવાના છે. જેમ કે ગાય, બેલ, ભેંસ, બકરી, ઘોડા, હાથી,
बंदर, कुत्ता, बिल्ली, ऊंट, गधा आदि। आ रीते तमे जोयेला पशुओना नाम तमारे लखवाना छे। त्यार पछी त्रीजो प्रश्न छे कि जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं, कि जंगल में क्या क्या जानवरों छे ए जंगल में जोवा मळे छे। तो शेर, बाघ, हाथी, हिरण, भालू, लोमड़ी, सियार, खरगोश आदि जानवर देखने को मिलते हैं। चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए, जैसे कि शिकारी, दयालु, हिरनी, जंगल। आवा आखी वार्तामांथी तमारे शब्द गोतवाना छे। अहीं जेवी रीते उदाहरण आपेलुं छे ए रीते कि शिकारी, दयालु, हिरनी, जंगल, बंदूक, गोली, टांग, शावक, आंसू। त्यार पछी प्रश्न 5मो कि चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए। हवे जे तमे शब्द अहीं लख्या होय एनुं वाक्य बनावानुं कि एक दयालु शिकारी था। पछी हिरनी, जंगल में हिरनी दौड़ रही है। शेर जंगल का राजा है। शिकारी के पास बंदूक थी। वगैरह वाक्य तमे अहीं बनावी शको छो। तो त्यार पछीनो प्रश्न नंबर 2 छे ए आपणे हवे आवता विडियोमां जोशुं। अस्तु। जय हिंद। वंदे मातरम।